ટાઈમનો ભાન છે કે નહીં, મારી સેવા નીકળ્યા. ભગવાન પ્રસન્ન થયા એક ઉપર. ભગવાન પ્રસન્ન થયા કે માગ લે મેરે બચ્ચું, કે હું માગું આપું. અરે તને તો આપું, પણ તારી જેવો ભક્ત હોય એના પાડોશીનું સારું થાય. તને આપું એથી ડબલ તારા પાડોશીને આપું. એટલે પાડોશી આવ્યો થાય કે ભગવાનને મળ્યો પગલા પાડોશી આવ્યો થાય. અરે કે પણ તારી જેવો હોય એના પાડોશી નહીં લહેર હોવી જોવે, એને ડબલ સારું થાય. તો તમારી એક આંખ ફોડ નાખો. હાલો આ ધંધા કર્યા સાહેબ, ત્યાં કોઈ દી દ્વારકા વાળો ડોટું ન દે. અને પછી હું થયું સાહેબ, પછી તમને કહો હવે જુઓ, એ પછી ભગવાને એના સિંહાસન ઉપર બેહાડી દીધા, પગ પખાડી લીધા. બહુ એ વાતમાં નથી જવું, હબ પૂરી કરી નાખવી વાત એ સાંભળેલી છે ને. એ પછી હું એમાં વયો જાઉં, પછી ક્યાં જાવ એ નક્કી ન રહે. એટલે એમાં આપણે બહાર રહી ઘડી. ભગવાને પગ ધોઈ લીધા, આહુડા એટલે આવી ગયા, બધું રેડી થઈ ગયું, પીળા પિત્તાંબર પહેરાવી દીધા. અને પછી ભગવાને કીધું કે એ બાયું હાલો પગે લાગવા. કૃષ્ણની બાયું એટલે સુદામે વળી ટેસ્ટમાં બેઠા. પહેલી બાઈ આવીને કીધું આયુષ્માન ભવઃ, બીજી આવીને કે પુત્રવાન ભવઃ, બીજી ત્રીજી આવી અને કે સૌભાગ્યવતી ભવઃ. પછી એને ખબર નહોતી કે વાહ લાઈન મોટી છે, સુદામાને કાંઈ ખબર નહીં, લાઈન ખૂટે જ નહીં. પછી તો એકલું ભવઃ ભવઃ ભવઃ, પછી તો ભવઃ બન્યો. પછી તો હાથે થાક્યો. પાછા આમ લાઈન જોતા જાય તો હમણાં એને એમ થયું કે ઈન્યુ હવે શું છે. ના ના એ મોટી લાઈન હતી. પછી કૃષ્ણ કીધું કે સુદામા એવું નહીં કરવાનું, મારી બધું બાયું માને ગયું છે. પહેલું કે સૌભાગ્યથી ભવન આવ્યું, પુત્ર વધુ ભવહન, પછી ભવહન, પછી એમ ન હાલે બધું ને ઘર ક્યાં છે. પણ કે મને ગોવિંદ ખબર જ નહોતી, તે આવડું મોટું આળખી નાખ્યું. અમારા ડોહી એક છે તોય અહીંયા મોકલ્યો મને દીવ. એટલે દ્વારકા એમ એક ગોરાણી હતા તોય કીધું જાઓ કૃષ્ણને મળી આવો. તારે આ લાઈન કૃષ્ણ કઈ મોટા માણાને બધું પહોંચાણ થાય. એક જણો હા વળવો ચોકતો, એક જણો હમણાં મારી પાસે રોવા મળ્યો. મને કે ભાઈ પેલા રજવાડામાં યુદ્ધ થતા ને બીજા રાજાને જીતી લઈને તો એ રાજાની પટરાણીને હારે લેતો આવતો, તોય આની રાણી એની આરતી ઉતારીને સ્વાગત કરતી. અને અત્યારે કોબીને બદલે ફલાવર લઈને ઘીરે જાય તોય ભૂખા કાઢ નાખે જાય. એક બેને ફોન કર્યો, દૂધની કોથળી લેતા આવી જવું અને લીંબુ દેખાય તો 10 લેતા આવી જવું. તો ઓલો 10 દૂધની કોથળી લીધી. અરે કે તમને એક લાવવાનું કીધું, ત્યાં કીધું હતું ને કે લીંબુ બજારમાં દેખાય તો 10 લેતા આવજો. તો મને લીંબુ દેખાણા હતા, બાકીને સમજાય ત્યારે દાંત કાઢી. અમુક તો આખું સમજતા જ નથી હો, આખું સમજતા જ નથી અમુક તો હાવ. અમારા ભૂરાની પગની પીંડીએ પાટો. મેં કીધું એટલે હું છું, મને કે એને ચોટે કૂતરું કરી લીધું. મેં કીધું હટ ન કરે. મને કે નહીં કર્યું હોય. મને કે તો આવ્યો તો પગી ગયું તું. મને કે હવે તો બજારમાં આખું ફાડી જાવ ત્યાં મળું છું. હા મેં કીધું કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખવાનું. મને કે ધ્યાન જ રાખ્યો માયાભાઈ, પણ કૂતરું કરડ્યું ને છેતરાઈ ગયો. હું કે હેમાં? મને કે કૂતરામાં. હું કે કૂતરામાં કેમ છેતરાનું? મને કે રોજ કરડાવતો હતો. રોજ કૂતરું કરડું? મને કે રોજ એક કૂતરું હેવાયું કરી દીધું હતું. ગોળ સટાડું, રોટલી આપું, રોજ રાતે 10 વાગે ગમે ત્યાં આવી ગયું હોય અને પગની પીંડીએ ગોળ સોટાડી દો ને એ પછી કાન પકડું ને પછી જે પીંડીઓમાં મને કેમ જે આવલા મારે જેમ મજા આવે. કૂતરું કરે મને કે દાંત નથી. અને મારો દીકરો કૂતરા પાસે કસરાવી લેતો રોજ રહે છે. બોલો ડોગ મસાજ. મને કે એમાં મારું દીકરું ભૂલ પડી ગઈ ને દાંત વાળું આવી ગયું.
હું ધ્યાન રાખવાનું આ કસરાવામાં મેં કીધું. દાંત વાળો આવી જાય દુખી કરી દે. પણ મને કેમ મારે ભાઈ ભલે કઈડ્યું પણ મજા બહુ આવી. હેમાં મજા આવી? કૂતરું કઈડ્યું મજા આવી. મને કેમ સાંભળો તો ખરા. રાતે 10 વાગ્યા કઈડ્યું, 11 વાગ્યા હોસ્પિટલ ગયો, ત્યાં બહુ મજા આવી. હું કહું ત્યાં શું મજા આવી? મને કે ડોક્ટર નહોતા, સ્ટાફ હતો. સ્ટાફ હતો તો એને પીંડીએ પાટો બન્યો. મને કે ના ના, સ્ટાફે કીધું ઘીરે જાઓ. એટલે મેં કીધું કોના હતા? ડોક્ટરના. તો હું ડોક્ટરના ઘીરે ગયો, ડોરવેલ દબાવ્યો, ડોક્ટરે દરવાજો ખોલ્યો. પછી જે મજા આવી, પછી શું મજા આવી? મને કે ડોક્ટર ખીજાણા, સીધા ખીજાણા કીધું ધડ્યા હું આવો તો કાંઈ ટાઈમનો ભાન થાય કે નહીં, મારી સેવા નીકળ્યા. પાછા ખીજાઈને બોલ્યા બહાર બોર્ડ માર્યું છે ને ડૉક્ટરને મળવાનો સમય 6 થી 9. 12 વાગ્યા. મેં ડૉક્ટરને કીધું કે એ બોર્ડ મેં વાંચ્યું હોય, કુતરે થોડું વાંચ્યું હોય. ભગવાન કૃષ્ણ કહે છે પણ તમે જો એટલું બાયું હતું તો કૃષ્ણ સુખી નહોતા. તમે દ્વારકા જાઓ છો, તમે જાજો મંદિરમાં એકલો ઊભો છો, એ ક્યારે હોય કયો? 8 એમાં 7-8 બેટમાં બેઠ્યું ને એક રૂક્ષમણી તે રિહાઈને દરિયા કાંઠે બેઠા. એ કે ભાઈ પેનનો બહુ દુઃખ. હમણાં ગયો પૂછ્યું કામ? હમણાં હું કામ? મેં કીધું ડાયો છો. મને કે પેલા એવું જ હોય માયાભાઈ. તને સુખડા દીધા કે સંતાપ જન્મીને જદુકુળમાં, કુટુંબમાં કોઈ કયું નહોતું માનતું, જગતે ભગવાન કીધો, આપણે ન ઓળખી શક્યા. આજ સારું છે, આજ આપણે ઓળખીએ છીએ, આજ આપણી ઉપર રાજી બહુ છે કે આ મને ઓળખે છે. છેલ્લો મુદ્દો એટલો, એની લીલા અદ્ભુત છે. પછી તો આ સુદામા બધા રોકાણા જે છું, પછી સુદામા દ્વારકા ગયા. દ્વારકા ગયા તો ત્યાં બધું માણસો પહોંચી ગયા, વિશ્વકર્માનો સ્ટાફ બધો બંગલા બનાવતા હતા ને બધું થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. મહિના પછી વાસ્તુનો પ્રોગ્રામ રાખ્યો. કૃષ્ણ ગયા અહીંયા. પછી કૃષ્ણએ કીધું કે તમે હવે બધા છોકરાઓને બધા હાલો, હવે કાંઈ હાલીને આવવાનું છે નહીં, તમારી પાસે રથ ને પાલખ્યું છે, ત્યાં અઠવાડિયું જવા દે, અમે આવીશું હોલિડેમાં. હોલિડેમાં આવીશું અમે રવિવારે. તો હાલો ગયા. તમને કહું હવે તો કૃષ્ણ ભગવાનને 8 રાણીઓ અને 8 રાણીઓને 100 છોકરા 10 રાખીએ તો હાલ છે. આપણે ક્યાં એક એના જબલા લઈ દેવા પણ એટલે લાટ તો હતા જ. આ બધા છોકરા વાટે ઉભેલા ને સુદામાના છોકરા ને બધા દરવાજે મળ્યા, બધા કૃષ્ણ સુદામા મળ્યા ને ગોરાણીને રાણીઓ મળ્યા ને છોકરા તો પછી સીધા દરિયાના પટમાં ક્રિકેટરમાં જ વૈયા ગયા કે પપ્પા અમે આગળ ભૂખ લાગે પછી આવીશું. પછી ભગવાન કૃષ્ણ અને સુદામા બે હિંડોળા ખાટે હિસકે છે અને એમાં સુદામાએ કીધું કે કૃષ્ણ તારી લીલા જોવાનું મને મન થયું છે. ત્યાં કે રામલીલા જોયા હો, આ લીલા જોવી અઘરી છે. તા કે નહીં તારી લીલા, તા કઈ લીલા ને રહેવા દે ને બધું જે છે એ સુદામા આનંદ કરો ને. પણ સુદામા એક કહું કે આપણે ભણતા ત્યારે નદીમાં આરે ધુબકા ખાઈ નાયા, એ પછી આ નાતા હતા ને એટલે મને પ્રસંગ ત્યારનો મગજમાં હતો કે છેલ્લે છેલ્લે કેવો તો છે. હે કેવા નાતા હતા બધા ડાયા થઈ છે. હા આપણે હાલ ગોમતીમાં નાવા જાય. હું કોઈ દી આમ જાઉં છું મારી રીતે નાઈને વહી આવું, પણ કોઈ મિત્રો સાથે નાયો નથી ભણતા ત્યારથી.
એકવાર કાળંદરીમાં ધુબકો માર્યો કાળીનાગ નાથવાન, પછી તારી હારે ભણ્યા ત્યારે સાંદીપની આશ્રમમાં નદીએ નાવા જતા. એ પછી કોઈ દી નાવા નથી ગયો. આજ તો બાળ મિત્ર આવ્યો છે, હાલ ગોમતીમાં નાવા જાય. અને કીધું રૂક્ષ્મણી સત્યભામા, હા તમે રસોઈ તૈયાર કરો તો અમે આવીએ છીએ. અમે નાતા ગયા બે ગોમતી. ગોમતી ગયા પછી કૃષ્ણ ભગવાને કીધું સુદામા આપણે ડૂબકીદાર રમતા, ખબર કોણ પાણીમાં વધારે રહે? કે હા હાલ આજ ડૂબકીદાર રમીએ. તો કૃષ્ણ લે હું ડૂબકી મારું. ના ના, કે પેલા હું ડૂબકી મારું એમ કે ભગવાન કૃષ્ણ ડૂબકી મારી. પણ તરત પાછા આવ્યા કે હવે હારું હવે ન રહીએ, કે બહુ હવે તો લેજો સુદામા તું ડૂબકી મારી. સુદામાએ ડૂબકી મારીને પ્રભુએ ટાટર પાડ્યું, લીલા ચાલુ કરી. અને સાહેબ એવો દરિયામાં લોઢ આવ્યો ને તે ઊંધા પાણી આમ ઉપાડ્યા સુદામાને. સુદામા રાડ્યું નાખતા જાય ગોવિંદ કૃષ્ણ ગોવિંદ. અને એવા સુસવાટા કરે સુદામા ગયા. અને પછી જાન નીકળ્યા ને તો ત્યાં નગર હતું. એ નગરમાં જ્યાં આમ ધોચ્યું આમ નિસોવતા આમ હકડાતા નીકળ્યા ત્યાં હાથી આવ્યો. હાથીએ કળહ ઢોળ્યો માથે. અને નગરમાં નોબતું નગારા મળ્યા વાગવા. મહારાજાને ઘણી ખમ્મા, રાજાને ઘણી ખમ્મા. સુદામા કે છે હું ત્યાં કે વર્ષોથી અમારા રાજા ગુજરી ગયા હતા. જ્યોતિષે કીધું હતું કે આ તિથિના વારને દી હાથી નદીએ આવે અને જેની માથે કળહ ઢોળે એ તમારો રાજા. એટલે તમે પહેલા એવા વ્યક્તિ છો નદી માલી સીધા અહીંયા, કારણ કે અમારા ગામમાં ઉતર્યા નથી ને હમણાં તમે નીકળ્યા છો. એક ફાઇટર પ્લેન વાળો એવી રીતે ફાઇટર પ્લેન ઉડાડતો હતો, સીધો વડલામાં ઘૂસી ગયો. તે ગામના બધા દોડીને ગયા હતા. તો વળી ઓલો હેલ્મેટ આમાં ખંભામાં આમ નાખેલો બગલમાં અને વાયડાઈ કરતો વડલાથી ઉતરે છે કે મારે એકચ્યુઅલી એક રેકોર્ડ કરવો હતો. તો ગામના કેમ થયું તમે રેકોર્ડ કર્યો છે? તક હેનો તક અમારા ગામના વડલે કોઈ સળ્યા વગરનો ઉતર્યો નથી, તમે જ પહેલા આવ્યો છો સળ્યા વગરના સીધા ઉતરો છો. એટલે તમારી ઉપર કળહ હાથીએ ઢોળ્યો એટલે આજથી તમે અમારા રાજા. તા તો સુદામા જનોય મળ્યા હરખી કરવા, સવાલ જ નથી. હે તમને કોઈ રાત તિલક થયું, હે ગાદીએ બેહાડ્યા. સાહેબ એક પછી એક રજવાડામાં માગા મળ્યા આવવા. 11 રાણીઓને પૈણ્યા. આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા. એવડો મોટો રાજા બન્યા. હવે એ બધી રાણીઓને હાથ છોકરા થયા. છોકરાઓના મળ્યા માગા આવવા. હે તમને કોઈ સુદામાનો પડકારે રાજ હાલે. કેટલા વરહ વીએ જાય. મારો રામ જાણે પૈણ્યા છોકરા છે ને એટલે વરહ તો થાય જ ને ભાઈ, ઘણો બધો સમય થયો. એમાં મેન રાણી હતા ને સાહેબ, એ રાણી ગુજરી ગયા. રાણી ગુજરી ગયા ને જે નદીમાં સુદામા બહાર નીકળ્યા હતા એ નદીમાં સીતા ખડકાણી. અને કીધું કે રાણીને ઉડો, બાજુમાં બીજા લાકડા ગોઠવાના. ત્યાં કીધું સેનાપતિ હતો એને હુકમ કર્યો પકડ લો, ભાગ નો પાવે. સુદામા કે કોના? તમને. કે કેમ? હાલો બળો રે. કે કેમ? તક બીજે એવો રિવાજ છે કે રાજા ગુજરી જાય તો રાણીને સતી થવાનું હોય. અને અહીંયા અમારે એવો રિવાજ છે કે રાણી ગુજરી જાય તો હારવાર રાજાને બળવું પડે ભાઈ. તક ભાઈ એવી બોલી નહોતી, એટલાથી રાજ કર્યું ત્યાં કાંઈ નહીં, હવે બોલી નહીં, હાલો સડો. હા ને નદીમાં એ ખડક્યું ભાઈ. રાણીને ફડફડ બાળ્યા ને પછી આને કાકડો અડાડ્યો. સુદામાએ મનોમન વિચાર કર્યો કે બળીને મરવું એને કરતાં પાણીમાં બુડીને મરવું એ થોડુંક હેલું કહેવાય. આમાં દુઃખી વધારે થાય, ઓલામાં ઘડી ગળો એટલું થાય અને ઓલામાં તળેલા નાખવા પડશે. એને કરતાં હાલની નદીમાં પડી જાઓ. તો તમને કોઈ એવો કૂદકો માર્યો ને તો એવી પગની જેમ હલાંગ કરીને તો લાકડા બધા સૈનિકો માથે અને પિતળીઓ ડેડકો જાય ને એમ સુદામા સીધા પાણીમાં. અને વાહે દેકારો છો પકડો. પણ સુદામા મળ્યા પાણી ખાપવા. જ્યાં બારા નીકળ્યા ને ત્યાં કૃષ્ણ કાંઠે બેઠેલા. એલા સુદામા તું તો બહુ ટક્યો કે સુદામા કે શું છું સુદામા? કાંઈ નહીં ભાઈ. પાછા સુદામા પાછો ઓળજો કોલા વાહે નથી આવતા ને. પાછા કૃષ્ણ બાવડું પેલું શું છું સુદામા? નદીમાં નાઈ નીકળે ને પરસીઓ વળે છે. ગરમી છે. ગરમી કાંઈ નથી, હું ઓઠીને જ જાઉં છું. એટલું તો નહીં, જ્યાં પાછા પોતાને ઝરૂખે બેઠા તોય ન્યાલી ઝરૂખામાં બજારમાં ડોકાય કોલા વાહે નથી આવતા. ત્યારે કૃષ્ણે કીધું કે હવે તો સુદામા હેઠા બેહો. એ સત્યભામા અમે નાઈને વહી આવ્યા, જમવાનું તૈયાર છે? તા કે ના મહારાજ હજી તો એક રોટલો ચડ્યો. ત્યારે સુદામાએ કીધું કૃષ્ણના ઘરનો એક રોટલો ચડે તો આપણી પેઢીઓ વહી જતી હોય છે સાહેબ. અને પછી કૃષ્ણએ કીધું કે હવે લીલા જોઈ, તારી લીલા ન જોવાય સાહેબ. એમ આપણે જે આનંદ કરી છે ને સાહેબ, આ બધી એની લીલા છે, એનો આનંદ છે. બસ એ આનંદ માણતા એકમેકના વિચારો સાથે ઓતપ્રોત થઈને પ્રેમથી જેટલું જીવાય એટલું બહુ મજા આવશે. અહીંથી જો પ્રવાસ છે જ આપણે, જેટલું જીવવાની આપણી યાત્રા છે જ, તો શું કામ આનંદથી ન કરીએ?
પાછા કૃષ્ણ કહે ત્યારે માની જાય છે. અને બે જ્યારે દ્વારકા બેઠા હોય ત્યારે હળવો મનોરંજન કરે છે, હળવું હાસ્ય કરે છે. કૃષ્ણ તું કોણ છો? અને હું ગમે એટલો ક્રોધમાં હોઉં તો તું મને વાળી લે છો. અને ત્યારે કૃષ્ણ એમ કે છે, દાઉજી આપ કોણ છો? હું મનાવું ત્યારે તમે માની જાઓ છો. આ રહી બે ભાઈની વાત. આ વાત હવે કરું છું ભાઈ બંધની વાત છે. હા, વિચાર ફેર્યા કરે, એમાં ધોખો ન કરાય. પરિવારમાં છે, થોડા ઘણા વિચારોનો આપલે થાય. એકાબીજીને કેમ પાછું કંટ્રોલ કરવું, એકાબીજીને કેમ આવવું. પણ એક જ સુદામા કૃષ્ણને દોટ દે છે દેવા માટે. ક્યું તત્વ એક જ, કોઈની પ્રગતિ જોઈને રાજી થવું. મારા જીવનનો અનુભવ કહું તમને. કાંઈ નહોતું, બસ રાજી જ થતા આવડ્યું છે. અને રાજી થતા થતા આજ રાજી થાવ છું. મારા જીવનનો પહેલો મુદ્દો કહું છું. પછી કોઈ વિચારે પોતપોતાની રીતે, હું વિચારું મારી રીતે. સાહેબ હું મારા વિચારમાં સાચું. બસ હા, વરસાદ થાય, મોલ ઉજરે, ગારોય થાય યાર, કે કાદવ માટે વરસાદનો ત્યાગ ન કરાય. સાહેબ એ આપણી વ્યવસ્થા છે. આપણી બજારમાં રેતી ન વેકરો ન નાખીએ કે એ આપણી ભૂલ છે. વસુંધરા તો વર્ષે જાય એમ દુનિયામાં આપણે આપણું કામ કરતું જવાનું સાહેબ. બાકી તો કહેવા વાળા તો ખૂબ છે. ગધેડાને ધરખ ન અંબાય કે ખાટી છે નથી અંબાણી એટલે. પણ સુદામા બેઠેલા ને કીધું દ્વારકાનો રાજા કૃષ્ણ થયો ત્યારથી તો હે લીલા લેન તા તો 32 કરોડ રવાડા ઠરડાઈને બેઠા થઈ ગયા. ભાઈ ભાઈ તું થયો દ્વારકા ધણી, મારા સોગાળા રણ સોડ, તા તો મારા આંગળાના મરોડ સૌ પલટાણા શામળા. જો આ માણસો જો પછી પરિસ્થિતિ શું છે, જો આપણા પરિવારની પરિસ્થિતિની વાત કરું. મેં પહેલામાં વાત કરી કે આ વાતો કઈ છે કે પીપળાના પાનથી લઈને તુલસીના પાન સુધી, ગળથુથી લઈને ગંગાજળ સુધી, હાલરડાથી લઈ અને હાય હાય સુધી, લગ્ન ગીતથી લઈને મરસ્યા સુધી, બસ આ જીવન આવવાનું. આપણે શું કરીએ છીએ કે આપણે માની લે સાહેબને ખૂબ હું માનું છું, પણ સાહેબને ત્યાં જ્યાં કમ્પાઉન્ડર મને જવાબ, કમ્પાઉન્ડર તારો બાપ નથી ઓળખતો એટલે કમ્પાઉન્ડર છે યાર. આપણે માણસના ધોખા કરીએ છીએ. હું એક ટૂંકી વાત કહું કે હું તમે મારા ઘરે આવો અને મારો બળજો તમને હિંગળે સડાવે તો તમે કોઈ દેવી પ્રતિજ્ઞા લ્યો ખરા જ્યાં સુધી તારો બળદને કાઢી ન મૂક ત્યાં સુધી તારા ઘરનું પાણી નહીં પીવું. આ પરિસ્થિતિ સાહેબ એ છે કે બળદને જાતો કરી શકીએ છીએ, ભાઈને જાતો નથી કરી શકતા. વાંધો એ છે સાહેબ. કૂતરું કોઈનું આપણે કરડી જાય, કોઈ દેવું કીધું જ્યાં સુધી તારો કૂતરા ન મારી નાખ ત્યાં સુધી તારા ઘરનું પાણી. કૂતરું કરડે તો માણા છે, કોક બોલી જાય. સાહેબ તમે પ્રાણીને જાતા કરો તો માણસને શું કામ જાતા ન કરી શકો? સુદામાને બિલકુલ ખોટું નથી લાગ્યું. એટલો પ્રેમ હોવા છતાં દ્વારપાળોએ અટકાવ્યા છે. સાથે ભણેલા સાહેબ, સાથે ભણેલા, ક્યાંય એમ ન કીધું કે ના હું જવાનો, જીદ ક્યાંય ન કરી. એની વ્યવસ્થા છે. જેની પાસે જઈને એની વ્યવસ્થા આપણે જોવી જોઈએ. તમારે હોસ્પિટલ આવવું ને કોઈ મને કહે કે સાહેબ 1 કલાક નહીં મળે, મને ખબર જ હોય કે એવા ઓપરેશનમાં બેઠા હોય તો ન મળે. મારે એની વખતે ન મળવું જોઈએ સાહેબ. હા, એનાથી અઘરો કેસ લઈને આવ્યો તો એ વસ્તુ જુદી છે કે સાહેબ ઓલાને ઘડીક સીસી વધારે હું ગાડી ગયો પણ આને જોઈ લો તો એ વસ્તુ જુદી છે. પણ મારે કાંઈ કામ ન હોય બસ હું તમને પૂછવા આવ્યો છો કેમ છો ઘરે રે ને ભાઈ, અમને અમારા કામ કરવા દે. હવે હું અહીં પ્રોગ્રામ કરતો ને કોઈક આવીને કે કેમ છે રામ રામ ભાઈ મજા, બધું મારું વેઠું પડે કે નહીં? મને મારો ખેલ નાખવાઈ ગયો છે. એમ દરેકનો વિષય પકડીને બેઠે, બસ વિષયાંતર ન કરે. આનો વિષયને જાણનારો ભાઈ બંધ, બીજું કાંઈ નથી છે. બાકી ધોખા કરવાને કરે છે. ઘીની બણીઓ લઈને આવે નથી બજારમાં ઠલવી નાખતો, નથી દેવી અમને કોઈ આવો એમ ન કીધું. એટલે આવડા બેઠા એને ખબર છે કે તું ઘીની બણી લઈને આવ્યું, ત્રિકલ જ્ઞાની દીકરા છે, મને ખબર છે કે તું આવ્યો છો. ધોખો કરે એવો ભાઈ બંધ ન રાખો. એકલા રહેવું
સોનાને પિત્તળે કીધું કે હાલ બે એક થઈ જાય, કે ફાયદો શું કે તારું વજન વધે ને મારી કિંમત વધે. ત્યારે સોનાએ કીધું કે મારા કેરેટ ઘટે એનો ધંધો શું કરવો મારે? એ તો સરવાળો જોતું ભલા માણા. હે બસ આપણા વિચારોને જાણે, એ આપણો ધોખો કરે નહીં. સુદામાને અટકાવ્યા સાહેબ કાયદેસર, યાદવો જ ઊભા થાય ત્યાં, બીજું કોઈ નહોતું. ક્યારેક ક્યારેક એવું થાય કે યાદવા સ્થળીનું બી ત્યાં તો નથી રોપાણું ને આપણાથી, અપમાન કરવાથી. શું સુદામાને ગગલાયો છે? ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. ક્યાં જવું છે? ભગવાન કૃષ્ણને મળવું છે. તારે? હા મારે. તારું દર્શન જોયું છે? ક્યાં મારી હોનાની નગરીનો રાજા, તું ક્યાં? તું લગર વગર. ત્યારે સુદામા કહે છે મારી અંદર જોવો, બહાર નહીં. જોયો જોયો, હવે હાલ હાલ. તારે શું કામ છે? કે એનો બાળ સખા છું. તું આનો મિત્ર? સાહેબ એટલું નહીં, તબતબાયો બાવડે પકડીને. હાલ હાલ. અત્યાર સુધી સુદામો યુવાન છે, અત્યારે ગઢપણ આવ્યું છે. અરે રે આવડા નહીં જવા દે મને. અને એ સુદામાનો જ આમ ઘા કર્યો અને સુદામો દ્વારકાની બજારમાં પડી ગયા સાહેબ. અને અંદરથી ધ્રાસકો નીકળ્યો કે આ નહીં જવા દે. પડ્યા પડ્યા હાથ જોડે છે. દ્વારપાળો, હું તમારી ફરજ સમજુ છું, પણ કદાચ મારા ખોળિયા મારી પ્રાણ નીકળી જાય અને પછી તમારો દ્વારકાધીશ અહીંથી નીકળે અને પૂછે કે આ કોણ છે, તો હાથ જોડીને એટલું કહું, વિનંતી કરીને કહું, એટલું તો કહેજો પોરબંદરનો બ્રાહ્મણ હતો, આપની મિત્રતાનો દાવો કરતો હતો, નામ સુદામો હતું, એટલું કહેશો ને. મને ભરોસો છે મારો મિત્ર મારી લાશ ઉપર બે આહુડા પાડશે. આ ભરોસો વાત આ છે. એક બુઢો દ્વારપાળ દૂર ઉભેલો ભાઈ, અનુભવી, અને આ છોકરાઓ જુવાનડાવનું કામ જોઈ અને રાજી ન થયો, ગડગડતી દોડ દીધી. શું કરો છો છોકરાઓ? હવે આને સુદામાને બેઠો કર્યો. બાપા, ગોરદેવ, ભૂદેવ, છોકરાઓ છે, જજે તારી આંતરડી ન કકળી જાય. છોકરાઓ ભૂલ કરે, હું થોડોક આગો તો દૂર હતો, પણ હવે હું આવી ગયો છું. હું જાઉં છું. બાપા તમે ઘડીક આવી બેસો. ગોર બાપા ઘડીક બેસો, હું જાઉં. દ્વારપાળ જાય છે ભગવાન કૃષ્ણ પાસે. અષ્ટપટરાણીની વચ્ચે દ્વારકાધીશ બેઠો છે. સત્યભામા સૂરમું છોડી દે છે. રૂક્ષ્મણી બહાર ઢોળે જાય છે. ભગવાન નારાયણ ધીરે ધીરે જા સ્વયં કક્ષમાં બેઠા બેઠા જમે છે. એમાં દ્વારપાળ આવે. દ્વારકાધીશને પ્રણામ. દ્વારકાધીશની જય હો, જય હો દ્વારપાળ. માલિક માફ કરજો, આટાણે ન અવાય, અત્યારે મળવાનો સમય નથી. આપ સ્વયં કક્ષમાં બેઠા છો. હરેક મારા વડીલ જમાશો તમે, તમે તો આવો જ છો, આવી શકો છો. કારણ આવવાનું સાંભળજો. દ્વારે એક બ્રાહ્મણ ઉભો છે, આપને મળવું છે. અને પહેલો શબ્દ કૃષ્ણ બોલે છે, દ્વારપાળ, બ્રાહ્મણોને અને ઋષિ મુનિઓને મળવા માટે મારી મંજૂરી લેવા પડે એ કાયદો ક્યારથી દ્વારકામાં દાખલ થયો છે? માલિક માફ કરજો, યુવાન છોકરાઓ હતા અને જે આવ્યા છે એ વડીલ બ્રાહ્મણ જેવા આપને ન લાગ્યા. કેવા દેખાણા? દુબળો દેહ છે, ફાટલ પોતળી પહેરી છે, ભાંગલ લાકડી છે, ઉઘાડા પગ છે. ઓ ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. હા, આપની મિત્રતાનો દાવો કરે છે. અને કૃષ્ણના કાન સમકે. પોરબંદર થી આવે છે, મિત્રતાનો દાવો કરે છે. હા, નામ શું છે? સુદામો. તા નામ રે સુણીને વાલો તોડ્યા ગીરધારી રે.
નામ રે સુણીને વાલો બોલ્યા ગીરધારી રે ત્રિકમે લીધા રે એકદમ તેડી રે આહુડા આંખ મારે રેજી સુદામોજી કૃષ્ણ પ્રભુજીને કહે છે રે ભાઈ બંદી મારી ભૂલ મારે રેજી અરે ભાઈ બંદી મારી ભૂલ મારે રેજી શરીર સુકાન જૈના રુધિર હેરાણા રે કસોટામાં પાડ્યા એને જોને ખાણા રે ફેરવા રે નથી ઓતડી રે રેગજી સુદામોજી દ્વારી ક્યાં આવ્યા રે દર્શને દીના નાથ ના રે રેગજી અરે દર્શને દીના નાથ ના રે રેજી અરે દર્શને દીના નાથ નામ રે સુણી વાલો દોડ્યા ગીરધારી અને ત્રિકમે લીધા એકદમ તેડી આહુડા આવ્યા આંખમાં બે ભીના થયા વાત એટલી જ હતી કે આમાં જ એવું તત્વ હતું આપણે શું કરીએ છીએ કે ભગવાન મને મારું હારું કરે બીજાનું રહેવા એક ભાઈ કીધું કે ભગવાન